નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પાંજલી વિદ્યા મંદિરમાંથી હું વિનીતા મજેઠિયા આપણી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે પૂરક કાવ્ય 1 શાદ કરે છે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પૂરક પાઠ 2 કસ્તુરબા નો અભ્યાસ કરીશું. હવે પહેલે તો હું તમને કહું કે નામ સાંભળતા થોડુંક તો તમને સમજાઈ જ ગયું હશે કે કસ્તુરબા. તો કસ્તુરબા કોણ? તો કસ્તુરબા એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્ની કસ્તુરબા. હવે આ પાઠ ગુજરાતી પેજ નંબર 85 પર આપેલો છે. તમે તમારું પુસ્તક ખોલો. આપણે એક એક લીટી પાઠની સમજતા જઈએ. ખોલ્યો ને? સરસ. હવે ગાંધીજીને આપણે બાપુના વાલ સોયા નામથી યાદ કરીએ છીએ. તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. હવે ગાંધીજીને તો આપણે ગાંધી બાપુ તરીકે પણ એવા વાલ સોયા નામથી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અલગ અલગ નામથી આપણે એને ઓળખીએ છીએ. તો હવે કસ્તુરબાનું નામ આવે ત્યારે તો આપણા મોઢામાંથી, આપણા મુખમાંથી અમારા બા એવો ઉચ્ચાર આપણા મોઢામાંથી નીકળે છે. હવે ગાંધીજી મહાન બન્યા એમાં બાનો ફાળો જેવો તેવો નહોતો. હવે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા સુધી જેણે આપણે આઝાદી અપાવી, આપણા રાષ્ટ્રપિતા બન્યા, એ એમનું એકલાનો ફાળો ન હતો, પણ એમના પત્ની કસ્તુરબાનો પણ ફાળો અંદર ખૂબ જ સારો રહેલો હતો. હવે કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં 1869 ની સાલમાં એપ્રિલ મહિનામાં થયો હતો. એમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. નાની ઉંમરે એમના ગાંધીજી સાથે લગ્ન થયા હતા. હવે પહેલાના જમાનામાં તો ખૂબ જ નાની ઉંમરમાં મેરેજ લગ્ન થઈ જતા હતા. હવે ગાંધીજીની ઉંમર ત્યારે ખૂબ જ નાની હતી ત્યારે એમના કસ્તુરબા સાથે લગ્ન થયા. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ. હવે એ બહુ ભણેલા ન હતા પણ ગણ્યા ગણો હતા. એવું કહેવાય ને કે ભણેલા નથી પણ ગણેલા છે. તો કંઈક કસ્તુરબાનું પણ કંઈક આવું જ હતું કે એ ભણેલા બહુ ન હતા પણ સમજુ અને સુશીલ હતા. ગાંધીજીની નાની મોટી દરેક વાતમાં એ ગાંધીજીનો સાથ આપતા હતા અને હંમેશા મોખરે રહેતા હતા. મોખરે રહેતા હતા એટલે એ હંમેશા આગળ પડતા રહેતા હતા. એની શરૂઆત ક્યાંથી થઈ? તો એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહની લડત ઉપાડી હતી એમાં સ્ત્રીઓને જોડાવાનું વિચાર્યું. હવે કસ્તુરબાએ પહેલ કરી. આ નાનું સૂનું પગલું ન હતું. હવે પહેલાના જમાનામાં જે સ્ત્રીઓ હતી એ ઘરમાં ને ઘરમાં જ રહેતી. એ ઘરમાં કચરા પોતા વાસી કરે અને બહુ જરૂરી હોય, બહુ જ અટકી જાય એવી પરિસ્થિતિ હોય ત્યારે એ સ્ત્રીઓ બહાર નીકળતી હતી. પહેલા એટલી બધી છૂટ સ્ત્રીઓને હતી નહીં. તો હવે આ એવી લડત હતી એમાં સ્ત્રીઓને પણ જોડાવાનું હતું. પણ જે સ્ત્રીઓ જે બહાર જ નથી નીકળતી એ લડાઈમાં કેવી રીતે જોડાઈ શકે? હવે આ કોઈ નાનું સૂનું પગલું નહોતું. પણ હવે એની શરૂઆત કોણે કરી? તો એની શરૂઆત કસ્તુરબાએ કરી. સૌથી પહેલા એ જોડાણા સત્યાગ્રહની લડતમાં અને પછી ધીમે ધીમે બધી સ્ત્રીઓને એમને સમજાવી અને પછી બધી સ્ત્રીઓ સત્યાગ્રહની લડતમાં જોડાઈ. બા જેલમાં તો ગયા પણ એમને બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. હવે આ લડત ચાલુ થઈ એટલે એમને શું થયું? એમને જેલમાં જવાનું થયું. હવે જેલમાં ગયા એટલે પણ એને ત્યાં જેલના જે હતા કર્મચારીઓ એને કહ્યું કે હું બીજાના હાથનું રાંધેલું ખાતી નથી. જો મને ફળ મળે, જો મને ફ્રૂટ મળે તો જ હું ખાઈશ. નહીં તો આ મારો દેહ છે, એ મારું શરીર છે, એ ભૂખે રહે તો ભલે રહે, એનો મને કોઈ જ વાંધો નથી, પણ હું બીજાના હાથનું બનાવેલું તો ખાઈશ જ નહીં. એવો પોતાનો નિશ્ચય છે એણે ત્યાંના સત્તાવાળાઓને જણાવ્યું. હવે જેલ સત્તાવાળા મક્કમ રહ્યા કે અહીં કોઈ પણ જાતની એવી તમને સુવિધા આપવામાં આવતી નથી. અમે જે બનાવીએ એ તમારે ખાવાનું રહેશે. પણ આ તો કસ્તુરબા હતા. એ પોતાની વાત પર અડગ રહ્યા, મક્કમ રહ્યા કે ના, ભલે કે મને મૃત્યુ આવે તો ભલે આવે, પણ બીજાના હાથનું બનાવેલું તો ખાઈશ જ નહીં. હવે આવી રીતે એ લોકો જેલવાળા છે એ બાને ખાવાનું આપતા નથી. એક દિવસ, બે દિવસ, 3
કે જો આને કંઈક થઈ જશે તો આપણે આવી જશું આમાં. તો એને પછી થોડી દયા આવે છે કે આ વ્યક્તિ આ બા છે તો કંઈ ખાતા નથી. હવે એને 5 દિવસ થઈ જાય છે પછી એ બાને શું આપે છે? થોડા ફળ આપે છે. હવે એટલાથી તો એનું પેટ ભરાય એમ હોતું નથી. હવે આપણે પણ ખબર હોય છે કે આપણે એક ટાઈમ ન જમીએ, આપણે પણ મમ્મી આપણે એક ટાઈમ જમવાનું ના આપે, આપણે ડાયરેક્ટ સાંજે જમીએ તો આપણે કેટલો બધો ગુસ્સો આવે છે. આપણે તો નાના બાળકો છે તો આપણે તો સીધું રડવાનું ને એવું ચાલુ કરી નાખીએ છીએ. તો અને આપણે પેટ પણ ન ભરાય. આ તો 5 દિવસથી બા ભૂખ્યા હતા, એમણે કંઈ જ ખાધું નહોતું, એટલે થોડાક ફળ આપે છે એટલાથી એનું પેટ તો ભરાતું નથી પણ બાએ ચલાવી લીધું. હવે આ રીતે 3 મહિના જેલમાં રહે છે. સખત તપ કરી જ્યારે બા જેલની બહાર આવે છે ત્યારે તો સાવ હાડપિંજર જેવા, સાવ શુક્લકડી જેને આપણે કહીએ એવા બની ગયા હોય છે. અને આવા હતા ટેકીલા, એટલે કે ટેકીલા અને ધર્મપરાયણ, કે એની ટેક એને છેવટ સુધી પાડી કે હું બીજાના હાથનું રાંધેલું તો નહીં ખાઉં, કદાચ મને મૃત્યુ આવશે તો એ સહન કરી લઈશ પણ હું બીજાના હાથનું તો નહીં જ ખાઉં. અને 3 મહિના સુધી જ્યાં સુધી એ જેલમાં રહ્યા ત્યાં સુધી એણે પોતાની ટેકને પાડી. આફ્રિકાથી દેશમાં પાછા આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. હવે આફ્રિકાથી જ્યારે એ પાછા ભારત દેશમાં આવે છે ત્યારે ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે એક આશ્રમની સ્થાપના કરી અને એ આશ્રમ આજે પણ સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. હવે તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી હતી નહીં. એ મકાન પણ કેટલા હતા? 2-3 જ મકાન હતા, જૂજ મકાનો હતા, બહુ ઓછા મકાન હતા. અને આશ્રમથી થોડીક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. હવે એક દિવસ એવું બને છે કે ત્યાં ચોર આવે છે. ચોર શું કરવા આવે તો આપણે ખબર જ છે કે ચોર ચોરી કરવા માટે આવે છે અને મજૂરોને મારી અને જે કંઈ હાથમાં આવે છે, જે કંઈ એને મળે છે એ લઈને ચાલ્યા જાય છે. આથી મજૂરો શું થાય છે કે ગભરાઈ જાય છે અને કામની આનાકાની કરવા લાગ્યા. આનાકાની કરવા લાગ્યા એટલે કે હા કરવા લાગ્યા. હા, થોડી વાર થાય તો કહેશે અમે હા કામ કરશું, થોડી વાર થાય તો કહેશે અમે કામ નહીં કરીએ. હવે ગાંધીજીએ શું કીધું? આશ્રમના લોકોને એ સંભાળી લેવાનું કામ સંભાળી લેવાનું સૂચવ્યું. હવે બાઈ બાપુજીના બોલ ઉપાડી લીધા. હવે મજૂરો ત્યાં રહેવા તૈયાર હતા. હવે કોઈકને તો વ્યક્તિમાં મેન વ્યક્તિઓ છે, મોટા માણસો એને રહેવું પડે એવું હતું. તો પછી એ બાને કહે છે તો બા તરત જ બોલ ઉપાડી લીધા, એટલે કે તરત જ હા પાડી દીધી કે હા ભલે હું મજૂરોની સાથે આશ્રમમાં રહીશ. અને તે ડરામણી જગ્યાએ બા ગયા. બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે તરત બા આશ્રમમાં રહેવા તો ચાલ્યા જાય છે પણ બાને શું કામ આપવું? બા કેમ કે બા એક બહુ જ સમજુ અને વ્યક્તિ હતા. તો હવે એ કહે છે કે આ વ્યક્તિને મારે શું કામ આપવું? આ તો આપણા રાષ્ટ્રપિતા છે, આ તો આપણા બાપુ છે, એના પત્ની છે, કેવી રીતે કામ સોંપાય? તો પછી હવે ત્યાંના વ્યવસ્થાપક કહે છે કે બાને શું કામ આપવું? તો બાએ કહ્યું કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરડવાના? હવે બા પછી સામેથી પૂછે છે કે તમે લોકો મને શું કામ નથી આપતા? હું અહીં બેઠે બેઠે શું કામ કરીશ? તમે મને કાંઈ કામ આપો જેથી મારો દિવસ પણ સમય પણ પસાર થાય અને આપણને એકબીજાને મદદ પણ મળી રહે. કે છે ગાયો માટે ગવાર નથી ભરડવાના. હવે ગવાર એટલે આપણે જે ગાયોને એક જાતની વનસ્પતિ છે, જે આપણે ગાયને રંજકો, ચારો, ગવાર એ બધું ખવડાવીએ છીએ, એક જાતની વનસ્પતિ જ છે. હવે અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. હવે અત્યારે આપણે આપણા ઘરે ઘરઘંટી હોય છે, આપણી ઘરે ઘરઘંટી ન હોય તો કદાચ આપણે બાજુમાં આપણા ઘરની આજુબાજુ ક્યાંય લોટ દળવાની ચક્કી હોય તો ત્યાં આપણે લોટ દળવા જઈએ છીએ. પણ ત્યારે એવું હતું નહીં. ત્યારે તો ઘરે જ ઘંટી હોતી અને એમાં આપણે આ રીતે હાથો હલાવીને જે લોટ પીસતા એવી રીતે લોટ પીસાતો. હવે કેવી રીતે આખા આશ્રમનો રીતે કબજો લઈ લીધો ઘંટી ઉપર કે હું જ રોજે રોજનો લોટ દળીશ. હવે નાનકડા અને નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. હવે એક તો આ બાની ઉંમર હતી સાવ નાની અને નાજુક હતા, કોમળ હતા. હવે એને આટલા બધા હોશથી અને ઉત્સાહથી કામ કરતા જોઈને દરેક ત્યાં રહેતી વ્યક્તિને ઉત્સાહ આવી જાય છે અને આખું વાતાવરણ છે એ ખૂબ જ સરસ થઈ જાય છે, ખૂબ જ આહલાદક વાતાવરણ થઈ
અને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા, જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. હવે બાપુજી સેવાગ્રામમાં હતા અને બા ક્યાં ગયા હતા? મરોલી, એક ગામનું નામ છે. તે બા મરોલી ગયા હતા અને ત્યાંથી જે આવવાના હતા એ ગાડીમાં જે આવવાના હતા સવારની ગાડીમાં, એટલે બાપુને કીધું કે હું સવારની ગાડીમાં આવી જઈશ, પણ બા આવી શક્યા નહીં. એ ટાપટી વેલી ગાડી સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બેને બાપુજીને સાંજે પૂછ્યું. હવે કોઈ છે વ્યક્તિ કે જે બાને મળવા માંગતા હતા. હવે ટાપટી વેલી ગાડી છે એ સુરતથી આવતી હતી એટલે બા સવારે ન આવ્યા એટલે એને બેન પૂછે છે બાપુજીને કે પૂછ્યું કે બા અત્યારની ગાડી તો આવશે ને? કે છે બા સવારની ગાડી હતી, બે વખત ગાડી આવતી હતી. એક ગાડી હતી જે મુંબઈ થઈને આવતી હતી, એક ગાડી હતી એ સુરત થઈને આવતી હતી. એટલે સવારની ગાડીમાં બા નથી આવી શક્યા, અત્યારની સાંજની ગાડીમાં તો બા આવશે. હવે સાંજની જે ગાડી છે એ મુંબઈથી આવતી હતી અને એ રસ્તે આવતા વધારે પૈસા પડતા હતા, વધારે એની ફીસ હતી, વધારે એનું ભાડું હતું. એટલે એ કહે છે કે તો એ પેલી બેનનો સવાલ સાંભળીને ગાંધીજી છે, બાપુજી છે, જે એક બીજા બહેનને કહે છે કે જો બા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે. હવે કહે છે કે ભાઈ અત્યારે જે ગાડી આવે છે એ ટ્રેનનું ભાડું વધારે છે, એટલે સવારે ગાડી આવે છે ટ્રેનનું ભાડું શું છે? ઓછું છે. તો જો કે જોઈએ કે બા પૈસાદારના બા હશે, બા પૈસાદાર વ્યક્તિ તરીકે જીવન જીવતા હશે તો એ અત્યારની ગાડીમાં આવશે અને એમને ભાડું બચાવવું હશે અને એ પૈસામાંથી બીજા વ્યક્તિઓને મદદ કરવી હશે તો એ ભાડું બચાવીને કઈ ગાડીમાં આવશે? સવારની ગાડીમાં આવશે. અને ખરેખર એવું જ બને છે કે બા સાંજની ગાડીમાં નથી આવતા, પણ ક્યારે આવે છે? બા એ સવારની ગાડીમાં આવે છે. અને આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બા સાચે સાચ ગરીબોના જ બા છે. આવા આપણા બા બાપુજીના જીવન સાથી હતા. એ આવા આપણા કસ્તુરબા છે એ ગાંધીજીના ધર્મપત્ની હતા. તેમનામાં અખૂટ શક્તિ ક્યારેય એ હારીને બેસી ન જતા. એનામાં શક્તિ ખૂબ જ ભરેલી હતી અને શ્રદ્ધા એટલે એક જાતનો વિશ્વાસ હતો. 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયા. હવે જ્યારે આપણી 1902ની હિન્દ છોડોની લડત ચાલુ થઈ ત્યારે એ ગાંધીજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં એક કેદી બનીને બાપુ સાથે ગયા હતા અને ત્યાં જ એ જ જગ્યાએ 22મી ફેબ્રુઆરીના 1944ના રોજ એમનો દેહ પડ્યો એટલે અવસાન થયું, મૃત્યુ થયું. અને આજે એ સ્થળ એ ભારતનું એક પવિત્ર સ્થળ બન્યું છે, પવિત્ર તીર્થ બન્યું છે અને એક પવિત્ર એ જગ્યા તરીકે ઓળખાય છે. હવે મિત્રો આપણે આ પાઠને તો સારી રીતે સમજ્યા, પણ થોડા આપણે રૂઢિપ્રયોગ પર પણ એક નજર ફેરવી લઈએ. તો રૂઢિપ્રયોગમાં છે મોખરે રહેવું. મોખરે રહેવું એટલે આગળ રહેવું, આગળ પડતા રહેવું. દેહ પડવો, મૃત્યુ થવું, અવસાન થવું. ઢીલા પડવું, નરમ થવું એટલે કે થોડા હિંમત થોડી ડગી જવી. આનાકાની કરવી એટલે હાના કરવી. બોલ ઉપાડી લેવો, પડકાર ઝીલી લેવો. એટલે તમે કોઈ પણ વ્યક્તિને કંઈ કહો કે તું મને આ કરી દે અને એ વ્યક્તિ એક પણ ક્ષણનો, એક પણ મિનિટનો ખચકાટ કર્યા વગર તમને તરત જ કહે કે હા હું આ કામ કરીશ. એને શું કહેવાય? બોલ ઉપાડી લેવો, તરત જ સામે જવાબ આપો, એક પણ ક્ષણનો વિચાર કરે નહીં. વાતાવરણ ખીલી ઉઠવું એટલે વાતાવરણ જીવંત બની જવું. હવે આ રૂઢિપ્રયોગને પણ તમે સારી રીતે સમજ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમને સારી રીતે સમજાઈ ગયો